આજે આપની સાથે સુરેશભાઈ છે. તેઓ અમદાવાદથી આપણે ત્યાં એમના વાઈફની મેડિસિન લેવા માટે આવ્યા છે. બીજું કે એમની મેડિસિન કાન માટેની મારે ત્યાં 5 મહિનાથી ચાલુ હતી. તો એમને કાનમાં શું અભિપ્રાય, શું તકલીફ હતી અને શું ફાયદો થયો છે એ રીતનો આપણે તેમનો અભિપ્રાય લઈએ. સુરેશભાઈ, તમને તકલીફ શું હતી? છેલ્લા 45 વર્ષથી મને કાનમાં કાણું હતું અને રસી આવતી હતી. ત્યાં અમદાવાદના ઘણા બધા મેં સર્જનોને બતાવ્યું કાનના 45 તો કોઈ ફેર ના પડે. પણ પછી છેલ્લે મારી બેબીએ આ ડૉક્ટર ધર્મેશભાઈ પટેલની વાત કરી તો હું અહીંયા દવા લેવા આવ્યો 1 ડિસેમ્બર 2025ના રોજ. અને ત્યારથી લઈને આજે તારીખ સુધી મને આ 5 મહિનામાં કાનમાં ઘણી બધી રાહત છે, જેને હું કહી શકું કે મને આજે કોઈ તકલીફ નહીં, કાનની રસી બંધ થઈ ગઈ છે. અચ્છા, એટલે આ મેડિસિનથી બીજા કોઈ ચેન્જ લાગ્યા બોડીમાં? નહીં, એટલે આ દવા કરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી જ. અચ્છા. અને એમ કે એમાં ઘણી રાહત રહેશે, એમ કોઈ આડઅસર થતી નથી એવું મારું માનવું. અને તમે જે આગળ બધી દવા કરી હતી એમાં બેસી જતું હતું, તકલીફ કે જતી હતી? ના, ત્યાંના બધા જે ડૉક્ટરો એવું કહેતા કે ભાઈ તમને કાનના પડદામાં કાણું મોટું છે, એટલે ઠંડી સિઝનમાં ચોમાસાની ઋતુમાં એમ કે તમને ફંગસ થઈ જાય કાનમાં, એટલે તમારે કાન સાફ કરાવતા રહેવાનું, પણ એનાથી કોઈ રાહત રહેતી નથી. પણ હોમિયોપેથિકની દવાથી મને આ દુખાવો મટી ગયો છે. એટલે તમને સંતોષ છે હોમિયોપેથિક દવાથી? હું તો મારા હોમિયોપેથિક દવા કરવી, એને લઈને આજે મારી પત્નીની પણ દવા કરાવવા અહીંયા આવ્યો છું. બરાબર છે. હું મારા ભત્રીજાને પણ કાનની ગાંઠ જેવું થયું હતું, એની પણ દવા કરાવવા આવ્યો હતો ને એને પણ ઘણું સારું થયું છે. એક ગાંઠ ઓગળી જઈ હતી. તો આ રીતે આ અંકલને 45 વર્ષથી ઇયર ડિસ્ચાર્જની તકલીફ હતી. તો હોમિયોપેથિકથી એમને કેટલા મહિનામાં આપણે રાહત ચાલુ થઈ જઈ? 5 મહિના, 1.5-2 મહિનામાં તો ફેર પડી. 1.5-2 મહિનામાં, એટલે 1.5 થી 2 જ મહિનામાં તકલીફમાં રાહત થઈ જાય. એટલે આ રીતના ક્રોનિક ડિઝીઝમાં હોમિયોપેથિક મેડિસિનનો સરસ ફાયદો મળતો હોય છે.